વેલકમ દોસ્તો, ઠક્કર ડાયરીસ મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે મુલાકાત લઈશું વટેશ્વર વનની, જે સુરેન્દ્રનગર દુધરેજ રોડ ઉપર આવેલ છે। ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલ છે। અહીં તમે સુરેન્દ્રનગરની ઝાંખી જોઈ શકો છો। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મિત્રો। વૃક્ષો છોડવાઓથી ભરપૂર આ જગ્યા મનને ખૂબ જ આનંદ આપે તેવી છે, અને અહીં લોકો ફોટોગ્રાફી માટે આવે છે। પ્રી વેડિંગ માટે પણ અહીં લોકો આવે છે। લગ્ન સગાઈ પછી પણ કપલ અહીં ફોટોગ્રાફી માટે આવે છે। તે ઉપરાંત પિકનિક માટે પણ લોકો અહીં આવે છે। ચેતક ઘોડો મહારાણા પ્રતાપનો તે સુરેન્દ્રનગરના ખોડુ ગામનો હોવાનું મનાય છે। તેની ઝાંખી તમે આ ચિત્રમાં જોઈ શકો છો। વૃક્ષો એ આપણું જીવન છે। વૃક્ષો વગરની દુનિયા આપણે કલ્પી શકતા નથી। વિવિધ પ્રકારના વૃક્ષો છોડવાઓ જોઈને મનને ખૂબ જ આનંદ મળે છે। અહીં રમવા માટેનું મોટું મેદાન પણ છે, જેમાં બાળકો ખુલીને રમી શકે છે। વડીલો માટે બેસવાનું એક સુંદર મજાનું સ્થળ છે। આપ જોઈ રહ્યા છો, બાળકો આનંદથી રમી રહ્યા છે। ફેમિલી સાથે અહીં આનંદની પળો તમે વિતાવી શકો છો। કુદરતી વાતાવરણ બાળકોને ખૂબ જ ગમે છે।
આ છે વટેશ્વર વન, સુરેન્દ્રનગર. મિત્રો, મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમે આવા વિડીયો તમારા માટે લેતા આવશું. નર્મદા કેનાલની તદ્દન નજીક આ વટેશ્વર વન આવેલું છે. સાથે આરોગ્ય વન પણ તેની અંદર છે. આરોગ્યવર્ધક વનસ્પતિઓ પણ વાવવામાં આવેલ છે. તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે આ વન ઊભું કરવામાં આવેલ છે. તેની સુંદરતા આપ જોઈ શકો છો. માણસનું મન તદ્દન પ્રફુલ્લિત થઈ જાય છે અહીં આવીને. આ સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો. વિશાળ મેદાન, તેમાં રમતા બાળકો અને વોક કરતા વડીલો અહીં જોવા મળે છે. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અમારા ઝાલાવાડનું ગૌરવ કહી શકાય તેવું આ વટેશ્વર વન. રમતા કૂદતા બાળકો. તમને ગમ્યું હશે આ વિડીયો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.